બ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. કેમ છો? મજામાં? બધા મજામાં છો ને? રાત અહીંયા રોકાઈ ગયા હતા સુરાપુરા ધામે અને અત્યારે જાગી ગયા છે. આપણે પહેલાં દાદાના દર્શન કરતા આવીએ ને પછી બીજી બધી જગ્યાએ જતા પહેલાં આપણે દાદાના દર્શન કરતા આવીએ. હાલો સંજયભાઈ, આવું ને દર્શન કરવા? હાલો દર્શન કરતા આવીએ. હાલો જઈએ. દાદાના દર્શન કરીને આવ્યા ને હવે નાસ્તો કરતા આવીએ. નાસ્તો કરવા જાવ ને સંજયભાઈ? હવે નાસ્તો કરતા આવીએ. દીપકભાઈ તમારા જાવ ને? હાલો તો નાસ્તો કરતા આવીએ ને પછી જો અહીંયા આપણે ઉપર જઈએ. દાદા લખેલું છે ને ત્યાં, અને અહીંયા નાસ્તાનું છે. ગમે ત્યારે આવો અહીંયા નાસ્તો હોય જ. ગમે જ્યારે આવો 24 કલાક આ નાસ્તો તમને મળી જ રહે. અત્યારે આપણે જઈએ છીએ નાસ્તો કરવા. અત્યારે દાનબા બાપુ છે નહીં, ને રાત્રે અહીંયા જતા. જો અહીંયા રાત્રે દાનબા બાપુ હતા, અહીંયા બેઠા હતા. આજે જગ્યા જો ને દાનબા બાપુ હતા. રાત્રે આપણે દર્શન ગયા હતા દાનબા બાપુના ને હવે નાસ્તો કરતા આવીએ. હવે નાસ્તો લઈ લઈએ. નાસ્તો લઈને ચા ને ગાંઠિયા તો નાસ્તો કરી લઈએ. સંજયભાઈ, ચા ને ગાંઠિયા નાસ્તો કરો છો? હા દીપકભાઈ, તો નાસ્તો કરીને આવ્યા છીએ ને અહીંયા જોવા જઈએ. આ કામ ચાલુ છે. આ શેડ બનાવે છે. કામ અહીંયા હજી ચાલુ છે ને આ જે તમે જોવો છો અહીંયા રસોડું છે. અહીંયા સંજયભાઈ, અહીંયા નાસ્તો 24 કલાક ચાલુ જ હોય કે આપણે આવ્યા ત્યારના? અને અમે રાત્રે 1:30 વાગે આવ્યા હતા ત્યારે નાસ્તો ચાલુ છે. એટલે સારું કહેવાય, 24 કલાક નાસ્તો હોય. ડોજે આ ધજા ઉપર જોવો છો ને આપણે જઈ દર્શન કરવા. આ સુરાપુરા દાદાનું મંદિર છે. આ જે ગાડી જોવો છો આ દાનબા બાપુની ગાડી છે, એને ફોટાને પાડે છે. અને અહીંયાથી આપણે ઉપર જવાનું છે. ઉપર જઈએ છીએ, ઉપર જતા અહીંયા કામ ચાલુ છે. આ બધા ફોટા પડે. દાનબા બાપુની ગાડી પડી. આ જે આ મંદિર છે એને અહીંયા કામ ચાલુ છે. અહીંયા બનાવે છે હજી ઘણું. ને હવે આપણે ઉપર જઈએ છીએ ધીમે ધીમે. ધ્યાન રાખીને હો દીપક. હવે આપણે ઉપર વહી આવ્યા છીએ. આ જો દાદા લખેલું તેવું દેખાય નહીં. રવિવારે અને મંગળવારે અહીંયા માણસો બહુ હોય ને આજ રવિવારે જ છે ને જે 9 જ વાગ્યા છે એટલે માણસો ઓછું છે. તો ઘણું ખરું આવી ગયું છે. જો ગાડીઓ કેટલી બધી આવી ગઈ છે. ને અમે જે ગાડી લઈને આવ્યા એ ગાડી આજે આપણી અમારી ગાડી છે. અમે 2 વ્હીલ લઈને આવેલા છીએ. હે સંજયભાઈ, કેમ લાગે છે ભાઈ આવીને? મજા આવી ગઈ ને? ઈચ્છા પૂરી થઈ ગઈ ને અહીંયા આવવાની? ઘણો સમયથી આ દર્શન કરવા આવવાનું કહેતા હતા. હા, તો અત્યારે આપણે જે અહીંયા નીચે રહેવાની સુવિધા પણ છે. રાત આપણે ત્યાં જ રોકાણા હતા. અત્યારે ત્યાં ઉપર આવી ગયા છે. અમે પહેલાં આવ્યા ત્યારે એકવાર ઉપર ચડવાના ઉપર નહોતા આવતા તો બંધ હતું. હા ભાઈ, ફોટા પાડે છે. ફોરવેલો ઘણી આવી ગયા છે. 9 જ વાગ્યા. તો એ રવિવાર છે એટલે માણસો વધારે હોય. અને હવે નીચે જઈએ. ઉપરથી દેખાડું તમને.
તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન વગાડી દેજો. અહીંયા આપણે દર્શન કરી લીધા ને હવે અહીંયાથી હવે જઈએ આપણે જે રાજાજી દાદાની જે જૂની ખાંભી છે ને ત્યાં દર્શન કરવા જઈએ. વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો. તો જવું ને સંજયભાઈ? હવે અહીંયા તો આપણે દર્શન કરી લીધા. આ જૂની જગ્યા છે ને જઈએ. હાલો હવે નીચે અહીંયા જઈએ. દેખાય છે. હલો મંદિરે દર્શન કરીને ફેરવાથી પાછા અંદર જાય છે. તમને થોડા અંદર ફોટા અંદર પાડવા છે પણ અંદર ટ્રાફિક છે ફૂલ. ફોટા પાડવાનો વારો નહીં આવે એવું લાગે છે. ફોટા પાડીને બે વગા વાર લાગે બધી રોય. સામે પાડવાનું જે દાદાનું સાનિધ્ય લખેલું છે ને અહીંયા ઘણી ગળદી ફોટા અહીંયા વારો નહીં આવ્યો. તને કહું ફોટા પાડવાનો અહીંયા વાર તો લાગશે. અહીંયા પાડવા ને? હા જો અહીંયા પાડી થોડાક ફોટા પાડી લઈ. અહીંયા દાદાનું સાનિધ્ય લખ્યું, અહીંયા થોડાક ફોટા પાડી લઈ. આ જે 3 વેબસાઇટ જોવો છે ઓનલાઈન બુકિંગ કરવા માટેની વેબસાઇટ છે. મોવાથી આપણે પેટ્રોલ નખાવ્યું તો 390નું અત્યારે જો અહીંયા કાંટો પગ્યો એટલું છે. થોડુંક નખાવવું પડશે પેટ્રોલ. બસ જ નખાવીને આવ્યા હતા. બેસી જાવ હાલો, બેસી જા દીપક. તો હવે નીકળી બરાબર. અને હવે અહીંયાથી અમારે જવાનું છે જે રાજાજી દાદાની જે જૂની ખાંભી છે ને અમારે દર્શન કરવા જવાનું છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને એક અહીંયા એક મેલડીમાનું મંદિર આવેલું છે. એ અહીંયા કંઈક જ આવેલું છે. ત્યાં દર્શન કરવા જવાનું છે આપણે. જે આ જે ધજા દેખાય ત્યાં નહીં, એક આ સાઈડ આવેલું છે. આપણે જે રસ્તે આવ્યા ને એ રસ્તે. આજના વ્લોગમાં બસ આટલું જ છે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. અને વિડીયોમાં પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન વગાડી દેજો. કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી નાખજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા ભાઈ.